નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર નગરની સાગર સોસાયટીમાં ગટરની સમસ્યાના કારણે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગટરની કામગીરી ચાલી રહી હતી, પરંતુ સમસ્યા જટિલ હોવાના કારણે પ્રેશર મશીન બોલાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રેશર મશીનને છેલ્લા 1 કલાક સુધીને રોકી રાખી હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા રોકવામાં આવ્યું હતું। જ્યારે આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાનમ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા આ અહેવાલને પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ત્યારે આ અહેવાલને પ્રકાશિત થતા ત્યારે આપણી સાથે પ્રેશર મશીનના ડ્રાઈવર જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું સમગ્ર ઘટના હતી ને કેટલા કલાક ઊભા રહેવું પડ્યું હતું, શું થયું હતું? આશરે અંદાજે લગભગ હમો બપોરના 2 થી 3 કલાકના સુમારે અમો ત્યાં મજૂરો દ્વારા કામગીરી કરવા માટે સાગર સોસાયટીમાં જતા હતા। એ સમયે હાઉસિંગ સોસાયટીમાં અમારી ગાડી ઊભી રાખી અને અમો ત્યાં આગળ એક 4 વ્હીલર ગાડી પડેલ, તો અમારા મજૂર દ્વારા અમે ત્યાં મોકલેલ કે ભાઈ જરા ગાડી હટાવવાનું એમને કહેશો, તો ત્યાં કહેવા જતા અમારા મજૂર સાથે બિમસ્ત વર્તન કરેલ કે ભાઈ ગાડી હટે નહીં અને અહીંયા જ રહેશે, વારંવાર અહીંયાથી તમે લોકો ગાડી લઈ જાઓ છો, અહીંયાથી ડીજે પણ જાય છે તો એનો અવાજ અને બહુ કરે છે। મેં એમને જાણ કરી, મેં કહું બેન ડીજે અને એ બધું જાય છે એ વસ્તુ અલગ છે, પણ અમારે તો આરોગ્યની કામગીરી હોય અને જંબુસર નગરપાલિકા દ્વારા આ કામગીરી કરાવવામાં આવતી હોય, એટલે કહેવાનો મતલબ એ છે કે તમે અમારી કામગીરીમાં રૂકાવટ ના કરો, અમને આ કામગીરી કરી લેવા દો। તેમ છતાં અમે અમારા અધિકારીને જાણ કરેલ કે ભાઈ અમારી ગાડી અહીંયા રોકેલી છે, અધિકારી દ્વારા જાણ કરવામાં આવેલ, તો ત્યારબાદ અધિકારીશ્રીએ જે લોકોની સાગર સોસાયટીમાં કમ્પ્લેન હતી એમને ફોન કરતા એમણે ત્યાંથી અમને કીધું કે ભાઈ તમે ત્યાં ઊભા રહો, તો અમે લગભગ અંદાજિત અડધો કલાક ત્યાં ઊભા રહેલ। તેમ છતાં ત્યાંની પબ્લિક ત્યારબાદ આવેલ, ત્યાર પછી 15 થી 20 મિનિટ સુધી તે લોકોની સાથે વાતચીત કરી અંદાજિત 1 કલાકની આસપાસ અમે ત્યાં ઊભા રહેલ। ત્યારબાદ અમને ત્યાંથી વાતચીત કરી, પતાવટ કરી, ત્યારબાદ અમને ત્યાંથી જવા દીધેલ અને ત્યાં અમારા મજૂરોને રોકી અને કામગીરીમાં આ લોકોએ વિલંબ કરેલ છે। અને ત્યાં કામગીરીમાં વિલંબ થતા જંબુસર નગરપાલિકાએ જે સુપરવાઇઝર શ્રી બિલાલભાઈ પટેલને અમો જાણ કરેલ, તેમણે કીધેલ કે જો કદાચ અનિવાર્ય સંજોગોમાં ના જવા દે તો તમે પોલીસ સ્ટાફને જાણ કરશો। એટલે ત્યારબાદ અમને ત્યાંની પબ્લિક આવેલ અને અમને કીધેલ કે ભાઈ હવે અમારી પતાવટ અહીંયા થઈ ગયેલી, ત્યારે અમારો લગભગ 1 કલાકનો સમય ત્યાં ખોરવાઈ ગયેલ। 1 કલાક સુધીનો સમય ખોરવાયો તેમ જણાવી રહ્યા છે। ત્યારે 1 કલાક સુધી જો સમય ખોરવાયો હોય તો તમે એ લોકો તો ઇન્ટરવ્યુમાં એવું જણાવી રહ્યા છે કે 10 મિનિટમાં અમે જવા દીધી, અમે કોઈ પ્રકારની ગાડી સાથે માથાકૂટ કરેલ નથી। ના, ત્યાં હમો ઉભા રહેલા અને એમણે જો રૂકાવટ ના કરી હોત તો અમારે જે તે પાર્ટીની કમ્પ્લેન હોત તો અમારે એને જાણ જ ના કરવી પડત, અમારે એમને જાણ કરી અને ત્યાં બોલાવવા પડ્યા। ત્યાંના લગભગ 10 થી 15 લેડીઝો અને 2 થી 5 પુરુષો ત્યાં આવી અને એ લોકોની સાથે વાતચીત કરી અને તેમ છતાં પણ 15-20 મિનિટ એ લોકોની જોડે વાતચીત કર્યા બાદ એ લોકોનું આ વાતનું નિરાકરણ આવેલ। તે પહેલા તો અમે જાણ કરી તો અડધો કલાક તો અમારો ત્યાં બગડેલ જ હતો અને તેમાં અમને વધુ પ્રમાણમાં અમારે બીજી જે કમ્પ્લેનો સોર્ટ આઉટ કરવાની હતી એમાં અમારે વિલંબ થયેલ છે અને અમારા મજૂરોને પણ જેવા તેવા શબ્દોનું ઉચ્ચારણ કરેલ, પણ અમારા મજૂરો દ્વારા અમારે લોકોની કામગીરી રોજના કામગીરી કરવાની રહેતી હોય એટલે અમે લોકો જોડે પતાવટ કરવાની કામગીરી વધુ સહેલાઈથી કરીએ છીએ કે ભાઈ લોકોની કામગીરી સરળતાથી થઈ જાય, એ અમારો ઉદ્દેશ્ય હોય છે। એમ જણાવ્યું કે તેમના સફાઈ કામદાર સાથે પણ ક્યાંક ને ક્યાંક માથાકૂટ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જંબુસર નગરમાં બની બેઠેલા ડુપ્લિકેટ પત્રકારો દ્વારા એક સોશિયલ મીડિયામાં હાવ ઉભો કરવામાં આવ્યો છે કે ભાઈ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો એ તદ્દન પાયા વિહોણા છે। ત્યારે આ હતા નગરપાલિકાના પ્રેશર મશીનના ડ્રાઈવર અને એમને જણાવી હકીકત 1 કલાક સુધી નગરપાલિકાના કર્મચારીઓને સમયનો વેડફાટ કરવામાં આવ્યો હતો અને આ સફાઈ કામગીરી જે ચાલી રહી હતી ગટરની તેને પણ રૂકાવટ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।